Santha. Distinguished guests, ladies and gentlemen, on behalf of the Premier and all Victorians, I extend a very warm welcome to you all, in particular His Holiness Mahant Swami Maharaj on his visit to Melbourne. At 92 years of age, His Holiness continues to inspire millions of people right across the world with his wisdom, humility, and his unwavering commitment to peace, unity, and selfless service. His presence here today is a momentous occasion for us all, and I know how deeply meaningful this visit is for Victoria's Hindu and Indian communities. Victoria is home to the largest Indian diaspora across Australia, and the Hindu community right here in Victoria is one of the fastest growing that enriches our state and makes our state so vibrant. BAPS is such an important, vital role, not just in the spiritual and cultural परम पूज्य प्रगट ब्रह्म स्वरूप महंत स्वामी महाराज ने दिव्य उपस्थिति में इतिहास नवो इतिहास हवे रचाशे आनंदम सुखमर्पयेत्। परम पूज्य स्वामी श्री अक्षर पुरुषोत्तम महाराज श्री शुभ संकल्प करी रह्या छे। नमः परमात्मने परब्रह्म पुरुषोत्तमाय तत्सत् अद्य ब्रह्मणोदितीये परार्धे श्री श्वेतवारा कल्पे सप्तमे वैवस्वत वनवंतरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूर्लोके ऑस्ट्रेलिया खंडे ऑस्ट्रेलिया देशे विक्टोरिया राज्ये मेलबोर्न नगरे श्री अक्षरधाम स्वामीनारायण अक्षरधाम्नः भूमिपूजन स्थले माघमासे कृष्णपक्षे नवम्यां शुभपुण्यतिथौ शतभिषा नक्षत्रे श्री सूर्ये सर्वेषु ग्रहेषु यथा यथं राशिस्थान सित्स्वत्सु अत्र उपस्थितानाम् अक्षर पुरुषोत्तम महाराजानां दिव्य सन्निधौ महंत स्वामी महाराज द्वारा अक्षरधाम स्वामीनारायण अक्षरधाम्न भूमिपूजनम इष्टिका पूजनाख्यं कर्म अहम करेष्ये। હવે સ્વામીશ્રી પ્રથમ જે ત્યાંથી અક્ષરધામની ભૂમિથી ધૂળ લાવવામાં આવી છે એ ભૂમિનું પૂજન, એ ભૂમિ સ્વયં અહીંયા ઉપસ્થિત છે. સ્વામીશ્રી એ ભૂમિનું પૂજન કરશે. એ ભૂમિ ઉપર પુષ્પ અને અક્ષત પધરાવશે. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા त्वं च धारय मां देवी त्वं च धारय अक्षरधाम। આજે અક્ષરધામની ભૂમિ સ્વામીશ્રી અત્યારે એનું પૂજન કર્યું. ભૂમિ પણ સ્વામી રાહ જોઈ રહી છે કે આ અક્ષર પુરુષોત્તમ મહારાજ અહીંયા બિરાજમાન થાય, તો એ સ્વામીશ્રીએ ભૂમિનું પૂજન કર્યું. દરેક હરિભક્તને ડબ્બીમાં ભૂમિ આપવામાં આવી છે. એ હરિભક્તોને આપવામાં આવી છે. દરેક ડબ્બી ઊંચી કરીને સ્વામીને દર્શાવજો. દરેકને આ જ ધૂળ જે આપે પ્રસાદીની કરેલી ભૂમિ એ આપવામાં આવી છે. એ પણ અત્યારે પ્રસાદી ભૂમિ હરિભક્તો દર્શન કરી રહ્યા છે. હવે સ્વામીશ્રી 5 ઈંટો એનું અહીંયા પૂજન કરશે. ઘણું બધું કાર્ય આ દ્વારા થવાનું છે. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વિનંતી કરીએ ચંદનથી પ્રત્યેક ઈંટ ઉપર એક એક ચાંદલો કરે. नंदे नंदय वासिष्ठे वसुभि जये रिक्ते नमो नमः पूर्णे पूरय कामान्नो निधिं वर्चस्व रक्षचरि ओम इमामे अग्न इष्टकाधेन वसन्त्वेका च
દશ ચ શતમ ચ સહસ્રમ ચ આયુતં ચ નિયુતં ચ પ્રયુતં ચાર્બુદં ચ નિર્બુદં ચ સમુદ્રશ્ચ મધ્યમ ચાનંતશ્ચ પરાર્ધશ્ચ હિતા મે અગ્ન ઇષ્ટકા ધેનવ સંત્વમુદ્રામુષ્મિન લોકે થવાના હોય એના ઉપર ગાયો ચરાવવામાં આવતી. તો અહીંયા અત્યારે મંત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે એક પરાર્ધ એકડા ઉપર 17 મીંડા ચડે એટલી ઈંટો દ્વારા આવું મોટું વિશિષ્ટ કાર્ય થાય અને સમગ્ર ઓસ્ટ્રેલિયા પેસિફિક રિજિયનમાં અક્ષર પુરુષોત્તમ મહારાજનો ડંકો વાગે એવું શુભ કાર્ય આપણા હાથથી થાય એવો શુભ સંકલ્પ અત્યારે આપણે કર્યો. હવે આ અક્ષરધામની ભૂમિમાં અત્યારે ભૂમિપૂજન નિમિત્તે આપણે શુભ સંકલ્પ કરી મહારાજની ધૂન કરીએ, પ્રાર્થના કરીએ કે આ અક્ષરધામની ભૂમિ એમાં જે કંઈ કાયદાકીય કાર્ય હોય એ બધા જ કાર્ય સંપૂર્ણ થાય. આ અક્ષરાજ અર્પણ કરે અને હરિભક્તો સેવા કરી અને અક્ષરધામમાં પરિપૂર્ણ થાય, હરિભક્તોના શુભ સંકલ્પો પૂર્ણ થાય. અને ખાસ કરીને મહંત સ્વામી મહારાજ આપને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ અક્ષરધામની પૂરી પૂર્ણતાએ ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, ઘનશ્યામચરણ સ્વામી અને તમામ વડીલ સંતો અને બીજા મોટેરા સંતો સાથે આપ પધારી અને અક્ષરધામની મૂર્તિ પ્રતિષ્ઠા કરો. સમગ્ર સંત મંડળ સાથે સ્વામીએ હાથ જોડીને આપણને અનુમતિ આપી છે. સ્વામી કહે છે આ સમગ્ર મંડળ સહિત બાપા પધારી અને મૂર્તિ પ્રતિષ્ઠા અહીંયા કરશે એવું સ્વામી અત્યારે આપણને પ્રોમિસ આપે છે. અક્ષર પુરુષોત્તમ મહારાજની મેકોન અક્ષરધામ મહોત્સવની. હવે સ્વામીશ્રી આ ઇષ્ટિકા અને મૃત્તિકા જે ધૂળ છે એની આરતી સ્વામીશ્રી કરશે સદગુરુ સંતો સહિત. ઉપાસક સ્થાન બનશે. તો આવા દિવ્ય સ્થાનમાં મહારાજ સ્વામી, તમામ ગુરુઓ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ તો બિરાજમાન થશે. તમામ અવતારો, તમામ ઋષિઓ, તમામ દેવો, તમામ પવિત્ર આત્માઓ જે કંઈ છે બધા જ આમાં ઉપસ્થિત થશે. સ્વામીશ્રી એમને પુષ્પાંજલિ અર્પણ કરે છે. હરિ ઓમ વિશ્વતશ્ચક્ષુરત વિશ્વતો મુખો વિશ્વતો બાહુરત વિશ્વતસ્પાત સંબાહુભ્યાન ધમતિ સંપતત્રૈર્દ્યાવા ભૂમિ જનયન દેવ એકઃ. ઓમ સ્વામિનારાયણાય વિદ્મહે શ્રી અક્ષર પુરુષોત્તમાય ધીમહિ તન્ન સહજાનંદ પ્રચોદયાત. અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય ઇમં મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ.
પૂજા વિધિના અંતે સ્વામીશ્રીએ કળશ ચડાવી દીધો. સ્વામીશ્રીએ પૂર્ણાહુતિ વિધિ આપણે એના દર્શન આપ્યા. અત્રે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સ્વામીશ્રીને ભક્તિભાવથી હાર દોરાથી સત્કારશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સાથે સાથે આપણે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિશ્વવિહારી સ્વામી અને પૂજ્ય ધર્મવત્સલ સ્વામીને પણ વિનંતી કરીએ કે તેઓ પણ અહીંયા આવીને સ્વામીશ્રીને હાર તોરાથી વધાવે. પુરુષોત્તમ મહારાજની બોલો. મહંત સ્વામી મહારાજની. On this auspicious occasion, we're pleased to have with us today the Honourable Deputy Premier of Victoria, Mr. Ben Carroll. Minister Carroll is with us today to officially welcome His Holiness Mahant Swami Maharaj to the state of Victoria. ક્યાંથી વ્યક્ત કરીએ? શબ્દ તો શું, લાગણી પણ ઓછી પડે. પણ આ બધા જ બેઠેલા હરિભક્તોના હૃદયની જે ભાવના છે એ અમુક હરિભક્તો અહીંયા પ્રતિનિધિ રૂપે આપની સમક્ષ આવીને પ્રસ્તુત કરશે. સ્વામી ભગવાન સ્વામિનારાયણના સમયમાં પરમ ભક્તરાજ દાદા ખાચરે ગઢડાનો દરબાર આપી અને મહારાજની સેવા કરી, પરંતુ એની સામે મહારાજે દાદા ખાચરને જે આપ્યું, જેમ કે ગોદોહન પણ ન રહે એવા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન એમને ત્યાં 30 વર્ષ સુધી રહ્યા, એમને અમર કરી દીધા અને એમનું આત્યંતિક કલ્યાણ કર્યું. તો દાદા ખાચરની અનુભૂતિ રહી કે મેં મહારાજ માટે કશું જ કર્યું નથી, એટલો બધો મહારાજે એમના ઉપર એ કૃપાશીષ વરસાવ્યા. એમ સ્વામી પેસિફિકમાં અક્ષરધામનો સંકલ્પ એ કોઈને સપનામાં પણ ન થાય, પરંતુ કેવળ અને કેવળ આપની કરુણા અને કૃપાથી આપે સંકલ્પ કર્યો કે મેલબર્નમાં અક્ષરધામ કરવો જ છે. અને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે આપનામાં રહીને સંકલ્પ કર્યો છે, એટલે અમારી બધાની પૂર્ણ પ્રતીતિ છે કે હવે અનંત કોટી બ્રહ્માંડમાં આપનું આ કાર્ય કોઈ રોકી શકે એમ નથી. પણ એમ છતાં આપ અમને માત્ર નિમિત્ત બનાવી અને સેવા આપવાના છો. તો સ્વામી અમે એ આપનો આ આભાર, આપનો આ પ્રેમ, આ લાગણી એને વ્યવસ્થિત રીતે સેવા સમર્પણ દ્વારા આપનું ઋણ ચૂકવવાનો અલ્પ પ્રયાસ કરી શકીએ એવા આશીષ આપજો. अक्षरधाम गोवर्धन धारो महंत स्वामी
ત્યારે એ અક્ષરધામ બનાવવાનો હેતુ સ્વામી બાપા એવો જણાવેલો કે આ અક્ષરધામથી સૌને જીવન ઘડતરની પ્રેરણા મળે અને બધાનું જીવન દિવ્ય બને તે માટે અક્ષરધામ બનાવ્યું છે. તો સુંદર બને. સ્વામીશ્રીએ 3 હેતુ આ અક્ષરધામના બતાવ્યા કે સત્સંગની વૃદ્ધિ થાય, સૌમાં સંસ્કારની પ્રાપ્તિ થાય અને દરેકનું જીવન સુંદર બને. આવા શુભ હેતુથી આપ આ અક્ષરધામ રચી રહ્યા છો. સ્વામી, આપ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર અક્ષરધામ બનાવી રહ્યા છો, તો આ અક્ષરધામ બનશે તેનાથી ઓસ્ટ્રેલિયા દેશને શું લાભ થશે? ઘણો લાભ. એક તો મહારાજ સ્વામી અહીં આ ભૂમિ પર પધારી અને બધાનું કલ્યાણ કરશે અને ખૂબ લાભ આપશે, અનેક પ્રકારે લાભ આપશે. સ્વામી, શ્રીજી મહારાજે આ સંપ્રદાયમાં પહેલું મંદિર અમદાવાદમાં કરેલું અને એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા હતા કે આ મંદિરમાં જેમણે સેવા કરી છે એ બધાને મેરુ તુલ્ય ફળ મળશે. તો આપ પણ અક્ષરધામ અત્રે તૈયાર કરી રહ્યા છો અને અક્ષરધામની સેવામાં અનેક હરિભક્તો, કાર્યકરો, સ્વયંસેવકો, ગુણભાવીઓ બધા જોડાયા છે. તો આ અક્ષરધામની સેવા સૌ કરશે એને શું ફળ મળશે? અક્ષરધામ સ્વામીશ્રી આપણને આવી અલૌકિક ભેટ અક્ષરધામ દ્વારા આપી રહ્યા છે. આ અક્ષરધામની સેવા કરવાથી ઉપર મહારાજનું અક્ષરધામ એ સૌને મળશે. એ બાહેંધરી સ્વામી આજે આપણને આપી છે. આ અક્ષરધામ સ્વામી આપ તૈયાર કરી રહ્યા છો, બધા એમાં સેવામાં જોડાયા છે. પણ અમે સૌ કેવી રીતે સેવા કરીએ તો આ અક્ષરધામના નિર્માણનો અમને વિશેષ આનંદ આવે અને આ કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય? તો કઈ રીતે અમારે સેવા કરવી જોઈએ એ આપ જણાવો. આપણે મૂર્તિ શ્રીધરનો ત્યાગ જે આપણે મહારાજે સ્થાપી એ રહેશે એને કાયમ આ બધું આપણે લાંબે સુધી ચાલશે. એટલે ધર્મ નિયમ રાખીને અમે સેવા કરીએ એવું આપનો કહેવાનો હાર્દ છે. તો સ્વામીશ્રી આપણને જણાવે છે કે આપણે અક્ષરધામની સેવા એ આપણા નિયમ ધર્મ સાચવીને અને સમસુરત ભાવથી સૌ કરીએ. સ્વામી, આપની રીત જોઈને અમને શાસ્ત્રીજી મહારાજની યાદ આવે છે. કારણ કે શાસ્ત્રીજી મહારાજ એક મંદિરનું કાર્ય પૂરું ન થયું હોય ત્યાં તો બીજા મંદિરનું કાર્ય શરૂ કરે અને બીજા મંદિરનું કામ પૂરું ન થયું હોય ત્યાં ત્રીજા મંદિરનું કામ શરૂ કરે. એમ આપ પણ એ રીતે અમને કાર્ય કરતા દેખાવ છો. રોબિન્સવિલ અક્ષરધામનું કાર્ય પૂરું થયું નહોતું ત્યાં તો આપે સુરતના અક્ષરધામનું કાર્ય ઉપાડ્યું અને જે સુરતના અક્ષરધામનું કાર્ય હજી તો ચાલી રહ્યું છે ત્યાં આપણે અહીંયા મેલબર્નમાં અક્ષરધામનું કાર્ય શરૂ કર્યું. તો સામાન્ય રીતે સ્વામી, જેમ ઉંમર વધે તેમ ઉત્સાહ ઘટતો એવું લોકમાં દેખાય, પણ આપને તો ઉંમર વધે એમ આવા મંદિરો કરવાનો ઉત્સાહ સતત વધતો જાય છે. તો આપને આવો અખંડ ઉત્સાહ કેવી રીતે રહે છે? મહારાજ સ્વામીના બળથી. સ્વામીશ્રી જણાવે છે કે તેઓ ભગવાનના બળે, મહારાજ સ્વામીના બળે આ બધું કાર્ય કરે છે એટલે આટલી મોટી ઉંમરે પણ એમને ઉત્સાહ
વધતો જાય છે. પણ સ્વામી આવા મોટા કાર્યો જ્યારે કરવાના આવે ત્યારે એમાં જમીન લેવાથી લઈ અને છેક શિખર ચડાવવા સુધી ઘણા બધા વચ્ચે પ્રશ્ન આવે, કંઈક મુશ્કેલીઓ ઊભી થાય. તો આવી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ આપને હિંમત કેવી રીતે ટકી રહે છે? પછી ફરી મહારાજને સ્વામીના બળથી એ જ હિંમત આપે, એ જ પ્રેરણા કરે, એ જ બધું કરે છે. એ બીજાને પગે લાગવું દેખાય, પગે લાગતા દેખાય, પણ એની પાછળ જબરજસ્ત ભાવનાઓ છે જે આપણને બધાને એક કરીને રાખે છે. સ્વામી શ્રી આપણને દિવ્ય ભાવ, પરસ્પર મહિમા, નમ્રતા પગે લાગવું એટલે તો આ રીતે આપણે અક્ષરધામની સેવા કરીએ એવો સુંદર સંદેશ આપ્યો. અંતમાં સ્વામી અમે અક્ષર પુરુષોત્તમ મહારાજને એવી પ્રાર્થના કરીએ છીએ કે આગળ જે 3 અક્ષરધામ તૈયાર થઈ ચૂક્યા અને ચોથું અત્યારે તૈયાર થઈ રહ્યું છે, તેમાં પહેલેથી છેલ્લે સુધી આપ અને ઈશ્વરચરણ સ્વામી સંકળાયેલા છો. તો આ 5મા અક્ષરધામની પણ પૂર્ણાહુતિ થાય ત્યારે આપ અને ઈશ્વરચરણ સ્વામી બંને આ રીતે હાજર રહો એવી અમારા બધાની પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આપણે ફરીથી સ્વામીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જેઓએ તેઓનો અક્ષરધામ સંકલ્પ વિષયક એમને શું સર્જન કરવાનું છે. સ્વામી બાપા, જે સર્જક હોય એના મનમાં સૃષ્ટિથી લઈને સિદ્ધિ સુધીનું કાર્ય દેખાય, બરાબર ને બાપા? આપે કીધું અમને એવું લાગે છે કે અમે કરીએ છીએ, પણ આપને તો શીલાથી લઈને શિખર એ બધું દેખાય છે. ઉપર અક્ષર પુરુષોત્તમની ધજા ફરકતી પણ દેખાય છે, પણ એમને દેખાતી નથી બાપા. એટલે આજે ખાસ અમારા મનમાં જે કોઈ સંશય હોય આપ દૂર કરી દો. આપને વિનંતી છે, સંતો અહીંયા આપ સમક્ષ અક્ષર પુરુષોત્તમની ધજા લઈને આવશે. તો આજે તો ભૂમિપૂજન થયું છે, પણ આપને જે દેખાય છે અક્ષર પુરુષોત્તમની ધજા દશે દિશોમાં ફરકતા, એ દર્શન અમને કરાવો. આપની સૃષ્ટિના દર્શન અહીંયા ભૂમિપૂજનના દિવસે જ કરાવો. એ ખાસ પ્રાર્થના. ધજા ફરકાવો અક્ષર પુરુષોત્તમની દશે દિશામાં. ધજા ફરકાવો, ધજા ફરકાવો રે. બધાના દેશકાળ સારા થશે. કેમ કે તમારે છે ત્યાંથી અહીંયા આવવાનું છે, એટલે તમારા બધાના દેશકાળ ખૂબ સારા થશે અને ધનના ઢગલા થશે. સ્વામીશ્રી આજે આપણા ઉપર ઓસ્ટ્રેલિયા ખંડ ઉપર અનરાધાર વરસીને અક્ષરધામ યુગનો આરંભ કરાવે છે. સ્વામીશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. આપ આજે અનરાધાર અમારા પર વરસ્યા છો. હવે અમારી